લાલા વચ્ચે લઈને આવ્યો તું. અલ્યા ભા હું આજ તમને લઈને આવ્યો હું માધવ ગૌશાળામાં. ઈકણ આ એકાદશી હોય ને ઈકણ ગૌ માતાને આપણે દોન કરીએ કોક ખવડાવીએ ને એનું બહુ મહત્વ છે ભા. ઈકણ તમને લઈને આવ્યો. હેડો તણ ગાય માતાને આપણે ખવડાવીએ. હા લે અંદર તો જઈએ આપણે. એ હારું હેડો તમે. આપો લેડો ભા. જો આ રહી આપણે માધવ ગૌશાળા. હેડો. લાલા હું લઈને આવ્યો આજે ગાયો માટે. અલ્યા ભા કેળો લાયો હું. એવું હે? ઓહ લેવા તા ખવડાવીએ. જબરદસ્ત કેળો લાયો જો છે ને. હેડો લેવા આપણે. હા લેવા ખવડાવીએ. જતા લાલા હા ભા. હું આ ગાયો આટલી બધી ક્યાંથી લાવવામાં આવું છું? અલ્યા ભા વૈકણ હે ને આ ગૌશાળામાં બીમાર હોય તો કોઈ એક્સિડન્ટ થયો હોય તો કોઈ મતલબ ગમે તે તકલીફ વાળી ગાયો હોય ને હા. એ પણ હોય લાવવામાં આવે હોય સેવા કરવામાં આવે બીમારીની સારવાર કરવામાં આવે હોય પણ અને આ જેટલી ગાયો તમને દેખાય ને એમાં એકેય દૂધણી નહીં એકેય ગાય દૂધ નહીં આવતી છતાંય વૈકણ સેવા કરવામાં આવે એટલે અમે વૈકણ હું આવીએ. હા તો લાલા આથી સારું કામ કર્યું. હા એકાદશી સેવા તો આ રીતના કરવી જ પડે. લાલા હવ ભા. મજા આવી જાય હો. ગોમડા જેવું લાગે. અને આવી રીતના તું દર એકાદશી આવે ને મને અંગાત લેતો આવજે. આજે કશો વાંધો નહીં ભા તમને લેતા આવીશું અમે તો સેવાનો આવીએ. લાભ તો જતો ના કરાય. હા બસ.